નમસ્કાર. આપ સર્વેને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. સર્વેને પ્રણામ વંદન કરું છું. આવનારું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 તમામ માટે, આપણા બધા માટે લાભદાયી, સુખદાયી, નિરોગી, નિરામય નીવડે તથા બધાની મનોકામના પરમ કૃપાળુ પરમેશ્વર પૂર્ણ કરે એવી જ પ્રાર્થના. સાથે સાથે એટલું કહેવાનું કે આપણે બધા વધુમાં વધુ સ્વદેશી અપનાવીએ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પ્રમાણે જો આપણે સ્વદેશી અપનાવીશું તો જ ભારત વર્ષને વૈશ્વિક પટલ પર કેન્દ્ર સ્થાને જોવાનું, ભારતને વિશ્વગુરુ બનાવવાનું આપણું જે સ્વપ્ન છે, એ ધ્યેય છે, તો જ ફલિત થશે. આવનારો દશકો એ ભારત વર્ષનો છે, તો આપણે બધા એ માટે મહેનત કરીએ અને નવું વર્ષ એ ભારતનું બની રહે, આવનારા દાયકાઓ ભારતના બની રહે, એ ધ્યેય આપણે સૌ સિદ્ધ કરીએ એવી જ ભગવાનને પ્રાર્થના. જય શ્રી રામ.